નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગરની આરપીપી શાળા ખાતે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને ફૂલ આપી સાકર ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરની આરપીપી શાળા ખાતે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને ફૂલ આપી સાકર ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ ડર વગર પરીક્ષા આપે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ધોરણ 10માં ગુજરાતીના પેપરનો પ્રારંભ થયો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થયું છે બોર્ડનું પ્રથમ પેપર. કેન્દ્ર પર આરોગ્ય કીટો, મેડિકલ સ્ટાફ અને ફરજિયાત પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં 31,587 વિદ્યાર્થીઓ પેપર આપવા કેન્દ્ર પર પહોંચ્યા છે. ધોરણ 12 બોર્ડની એક્ઝામ આજથી એટલે કે તારીખ 27 ફેબ્રુઆરીથી લઈને 15 માર્ચ સુધી ચાલવાની છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. 70 જેટલા ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં સીસીટીવીથી લઈને પાણી અને શૌચાલય બધી સુવિધાઓ અમે કન્ફર્મ કરી લીધી છે, અને તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે એક્ઝામ પૂરી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને શું સંદેશ આપવામાં આવશે? વિદ્યાર્થીઓને ખાસ મારો સંદેશ એ રહેશે કે બોર્ડની એક્ઝામ છે છતાં પણ રિવિઝન વ્યવસ્થિત રૂપે જો કરવામાં આવે તો સ્ટ્રેસ અને તણાવથી દૂર રહીને જેટલું પણ અભ્યાસ કર્યો છે એ પ્રમાણે સારી રીતે એક્ઝામ આપી શકે અને સારો સ્કોર કરી શકે, અને ખાસ આ તબક્કાની અંદર સ્ટ્રેસથી દૂર રહે એવી મારી સલાહ છે. આજરોજ 27 ફેબ્રુઆરી 2025થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આરપીપી ગર્લ્સ સ્કૂલ સાથે અમારે જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબ આર.એમ. પટેલ સાહેબના હસ્તે વિદ્યાર્થીઓને આવકારવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી કે વિદ્યાર્થીઓ સ્ટ્રેસ રહિત રહીને બિલકુલ તણાવ વગર પરીક્ષા આપે અને ભયમુક્ત વાતાવરણમાં સારું રિઝલ્ટ લાવે. કારણ કે વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી જ ચૂક્યા છે, માત્ર ને માત્ર રિવિઝનની જરૂર છે. રિવિઝન કરીને સારું પરિણામ લાવી શકાશે એવી સાહેબે શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે હાલના તબક્કે 124 કેન્દ્રોની અંદર કુલ 31,587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, અને બધા માટે પૂર્ણ તસદી રૂપે બસની, હેલ્થની તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે કલેક્ટર સાહેબ શ્રીએ સૂચન કર્યા છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.